સુરતના ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટથી ચોંકાવનારી વિગતો સામે આવી છે. સુરત સિવિલ મેડિકલ કોલેજ દ્વારા તૈયાર કરેલા રિપોર્ટ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને સોંપવામાં આવ્યો છે. રિપોર્ટમાં ડોક્ટર હર્ષ પંડ્યા સહિત કુલ 9 રેસિડેન્ટ ડોક્ટરો સાથે રેગિંગ થયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને હર્ષ પંડ્યા સાથે પણ રેગિંગ થઈ હોવાની નોંધ રિપોર્ટમાં કરવામાં આવી છે. એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટમાં જવાબદારો સામે સસ્પેન્શન સહિતની કાર્યવાહી, પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી અને સંબંધિત લોકોના નિવેદનોનો પણ ઉલ્લેખ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત જવાબદારોને હાજર રહેવા માટે પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. જોકે સૌથી મહત્વની બાબત એ છે કે ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાતનું ચોક્કસ કારણ શું હતું તેનો સ્પષ્ટ ઉલ્લેખ રિપોર્ટમાં કરવામાં આવ્યો નથી. આ મુદ્દો સમગ્ર ઘટનામાં અનેક સવાલો ઊભા કરે છે. રિપોર્ટમાં રેગિંગની ઘટનાનો ઉલ્લેખ હોવા છતાં આપઘાત સાથે તેનો સીધો સંબંધ સ્પષ્ટ કરવામાં ન આવતા તપાસની દિશા અંગે પણ ચર્ચા તેજ બની છે. બીજી તરફ આત્મહત્યાની ઘટનાને અપમૃત્યુ તરીકે ગણાવવાના પ્રયાસ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. એન્ટી રેગિંગ કમિટીએ પોતાનો રિપોર્ટ યુનિવર્સિટીને સોંપી દીધો છે. જોકે રિપોર્ટને કોન્ફિડેન્શિયલી રાખવામાં આવ્યો હોવાથી તેની સંપૂર્ણ વિગતો જાહેર કરી શકાય તેમ નથી. હવે સવાલ એ છે કે 9 રેસિડેન્ટ ડોક્ટરો સાથે રેગિંગની વાત રિપોર્ટમાં સામે આવ્યા બાદ જવાબદારો સામે કઈ કડક કાર્યવાહી થાય છે અને ડોક્ટર હર્ષ પંડ્યાના મોત પાછળ રેગિંગની ભૂમિકા કેટલી હતી તે તપાસમાં કઈ રીતે સ્પષ્ટ થાય છે. સમગ્ર મામલે પોલીસ તપાસ અને યુનિવર્સિટીની આગળની કાર્યવાહી પર સૌની નજર છે.